ઇન્ડિયામાં એજ્યુકેશન એક બિઝનેસ બની ગયું છે. બહાર એજ્યુકેશન એક બિઝનેસ નથી. એમના માટે હજુ બી કોલેજીસમાં ક્વોલિટી મેન્ટેન કરવી, લિમિટેડ નંબર ઓફ સીટ્સ રાખવી, સારા ઇન્સ્ટિટ્યૂટ્સ બનાવવા કે લોકો બહાર આવીને તરત જોબ મળી જાય, એ મેટર કરે છે. આપણી જેમ નહીં કે ગલીએ ગલીએ કોલેજો ખોલી દો. પહેલા મહિનો ત્યાં જઈને ભણો અને તમને ગમે તો ફીસ ભરવાની નહીં ભરવાની. અમે તો પહેલા ફીસ માંગે પછી ક્લાસમાં બેસવા દે. અમને તો ફીસ માંગે, ફીસ નો ભર્યું તો કેટી આપે. શું વાત કરો? અને કેટી આવે ને તો 2500 રૂપિયા કેટી સોલ્વ કરવાના. આઈ બેટ અગર તમે યુરોપમાં હોત ને, સ્ટડીઝ સાથે તમારો ખર્ચો કાઢતા સાથે તમે લોકો મિનિમમ દર મહિને નાની કન્ટ્રીમાં 50 થી 60,000 કમાતા હોત અને મોટી કન્ટ્રીમાં દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયા કમાતા હોત ખર્ચો કાઢ્યા પછી. એટલે આટલી તમારી બચત થતી. અને એવું કોઈને આઈડિયા છે કે યુરોપમાં ફ્રીમાં ભણાય છે? યુરોપમાં ફ્રીમાં ભણાય છે. યુરોપમાં દરેક કન્ટ્રીના ગવર્નમેન્ટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ્સ છે. 400 વર્ષ જૂનું કેમ્પસ છે. લાવ બી કોઈને આઈડિયા નથી. યુરોપમાં ઓસ્ટ્રિયા કરીને એક કન્ટ્રી છે. ઓસ્ટ્રિયા, તમે વિયેના નામ સાંભળ્યું તો બહુ બધા પિક્ચરોનું શૂટિંગ બી થયું છે. પેલું ટાઈગર ઝિંદા એનું શૂટિંગ છે, કેટરીના કૈફ અને સલમાન ખાનનું દેખાડ્યું છે ને, એ ઓસ્ટ્રિયામાં થયું છે. સર, હું કોઝમિન્સ્કીમાંથી ભણ્યો. એ પોલેન્ડની IIM લેવલની યુનિવર્સિટી છે. કે મારી ક્લાસમાં મેં ખાલી 2 જ ઇન્ડિયન હતા, બાકી તમે આખા વર્લ્ડના કોઈ બી કન્ટ્રીના મેપ પર આગળ મૂકી દો, એનો સ્ટુડન્ટ મારી ક્લાસમાં બેઠો. મારામાં કેવું હોય કે ઇફ તમારે ઇન્ટર્નશિપ કરવી છે જોબ લીધા પહેલા પણ, તો બી તમારે પોતાએ પે કરવાનું. હા, અને ઈ ઇન્ટર્નશિપમાં પોતે પે કરવાના, કંપની રહે કે મને શીખવાડે. હું જે લાઈફ જીવી જોઈ રહ્યો છું આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે, અને જે અહીંયા મિત્ર જીવી રહ્યા છે તો બહુ જમીન આસમાન છે. હું જોઈ રહ્યો છું કે ઇન્ડિયન સ્ટુડન્ટ સારું ભણે, ભણવાની દરમિયાનમાં સારું કમાય, ડ્યુરિંગ સ્ટડીઝ આખા વર્લ્ડના ફ્રેન્ડ્સ બનાવે, ડ્યુરિંગ સ્ટડીઝ ટ્રાવેલ કરે અલગ અલગ કન્ટ્રીઝ, અને ભણ્યા પછી એક ડિસન્ટ લાઈફ જીવવા માટે જેટલા પૈસા હોવા જોઈએ એટલા એમની જોબ મળે, જે અત્યારે મને અહીંયા શક્ય લાગતું નથી. તમે જોડે વાત કરીને કેમ છો બધા? ધીસ ઇઝ યુરોપ વિઝા કિંગ રાહુલ શેઠ. આજનો પોડકાસ્ટ બહુ અલગ છે, બહુ યુનિક છે. અત્યાર સુધી મેં 4 પોડકાસ્ટ કર્યા છે, ચારેયમાં હું ગેસ્ટ બનીને ગયો હતો. આજે પહેલીવાર મેં ગેસ્ટને ઇન્વાઇટ કર્યા છે. આપણી જોડે આજે 4 અમદાવાદના યુથ છે, જે અમદાવાદમાં છે, જેને અહીંયાની કોલેજોમાંથી ભણ્યું છે, ફેમસ કોલેજોમાંથી ભણ્યું છે. મને બહુ ટાઈમ પહેલા એક વિચાર આવ્યો આપણે એવો પોડકાસ્ટ કરીએ જેમાં એકચ્યુઅલ સ્ટુડન્ટ લાઈફ અમદાવાદમાં કેવી છે એમને હું પૂછીશ, અને એમને એ જણાવીશ કે અગર આ યુરોપમાં હોત તો એમની લાઈફ કેવી હોત. તો જે લોકો જોઈ રહ્યા છે એમને આઈડિયા આવી શકે કે ભાઈ ગુજરાતમાં, અમદાવાદમાં, ઇન્ડિયામાં ભણવું છે કે યુરોપ ભણવા જવું છે. બહુ ટાઈમ નહીં લઉં. સૌથી પહેલા આપણા ગેસ્ટને ઇન્ટ્રોડ્યુસ કરું છું. વરુણભાઈ ઓદે, વરુણભાઈ છે, બંશ્રી છે, પાર્થભાઈ છે, શ્વીની છે. આ બધા જે તેમનું ઇન્ટ્રોડક્શન આપ્યું, હમણાં ફિઝિયોથેરાપી એમનું પત્યું છે, ઇન્ટર્નશિપ ચાલુ છે, એ હજુ ભણી રહ્યા છે ફિઝિયોથેરાપી. LJ માંથી છે, એમનું એન્જિનિયરિંગ પત્યું છે, IT એન્જિનિયરિંગ કર્યું છે, સિલ્વર ઓક માંથી છે, અને એમને LD માંથી કર્યું છે સાયકોલોજી, અને એમને બની ગયું છે શી ઇઝ અ પ્રેક્ટિસિંગ સાયકોલોજિસ્ટ. પાસ આઉટ થયા બહુ ટાઈમ નથી થયો, એટલે આપણું જે ઓડિયન્સ છે, આજના જે ગેસ્ટ છે, એ મિક્સ બેગ ઓફ ગેસ્ટ છે. હવે અમે લોકો જે આ પોડકાસ્ટને ચાલુ થયું લેટ થઈ ગયું, એટલે બહાર કોફી પીતા હતા, ઘણી બધી વાતો થઈ ગઈ, પણ પોડકાસ્ટ વાળી વાતો નથી થઈ. આપણે સ્ટાર્ટ કરશું. પોડકાસ્ટ અમે થીમ એવી રીતે રાખ્યો છે, હું થોડા ક્વેશ્ચન્સ તમને લોકોને પૂછીશ. ક્વેશ્ચન કોમન રહેશે, એના તમારા રિયલ લાઈફ એક્સપિરિયન્સ જે રીતનો હોય ને, જે એકચ્યુઅલમાં થયું હોય, કોલેજ લાઈફની જ વાતો છે, એ તમે શેર કરજો. જે લોકો જોઈ રહ્યા છે એ લોકો રિએક્ટ કરી શકશે કે હા, અમારી જોડે બી એવું કોલેજમાં થયું હતું. અને પછી હું એ જ વસ્તુ આપણે એવું હાઇપોથેટિકલ સિચ્યુએશન નાખશું કે તમે યુરોપમાં છો તો શું થયું હશે તમારા જોડે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. ઓ ટાઈમ ને લઈએ. સૌથી પહેલા વરુણભાઈ થી સ્ટાર્ટ કરીએ, એટલે બધા માટે ક્વેશ્ચન. મને એક કહો, તમારા લોકોના કોર્सेस કેટલા યર્સના છે? મારો કોર્સ 4.5 વર્ષનો છે. 4.5 વર્ષનો છે. સેમ 4.5 3 years 3 years 6 years. ઓકે, 6 years ભણ્યા. હા, એટલે ડિપેન્ડ્સ ઓન કે તમે કેટલું આગળ ભણી શકો છો. PhD સુધી પણ છે, 8 years પણ થાય. સો હવે તમે લોકો જે આટલા વર્ષો આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કાઢ્યા છે, સ્કૂલ તો ભૂલી જઈએ, કોલેજની વાત કરીએ, કેટલી જગ્યાએ તમને ટ્રાવેલ કરવા મળ્યું while your studies were going on? જ્યારે ભણવાનું ચાલુ હતું ત્યારે કેટલી જગ્યાએ ફર્યા? હું તો ક્યાંય ફર્યો જ નથી, ખાલી ક્યાંય નહીં. ખાલી 3rd યરમાં જયપુર ગયા હતા, ભાઈબંધની ઈચ્છા હતી, બાકી તો ક્યાંય ફરવાનું થયું જ નથી, કારણ કે 75% અટેન્ડન્સ કમ્પલસરી હતી, એટલે ક્યાંય જવાનું જ નથી. ખાલી બોયઝ ટ્રીપ હતી કે ગર્લફ્રેન્ડ જોડે ગયા હતા ભાઈબંધો? ગર્લફ્રેન્ડ તો છે, એટલે ખાલી બોયઝ ટ્રીપ. ખાલી બોયઝ ટ્રીપ. તમે ક્યાં ગયા હતા? BRTS ના ધક્કા ખાધા છે અમે તો. સેમ BRTS AMTS બસ આ જ રૂટીન 2 કલાક જવાનું આવવાનું જ રહેતું હતું. જ્યારે તમારું ભણવાનું ચાલુ થયું તો ક્યાં ફરવાની? ક્યાંય જ નહીં. ટ્રાવેલિંગ માં નીકળી જાય છે ડેઈલી. 3 hours ડેઈલી ટ્રાવેલિંગ માં નીકળે છે. બહુ જ ઓછું. ક્યાં ખાલી ફર્યા? કોલેજ પછી આવી રીતે કેફેઝમાં જતા હોય, અમદાવાદમાં જ ક્યાંક ના, કોલેજના દરમિયાનમાં આઉટ ઓફ અમદાવાદની વાત ના, કરો. 85% હતી. શું વાત કરો? અટેન્ડન્સ 10% વધી ગઈ. હવે આ જ વસ્તુ
આપણો ઓડિયન્સે જોઈ રહ્યું છે, તમે લોકો કદાચ યુરોપ ભણતા હોત ને, હા. એક એક્ઝામ્પલ આપું, તમે ફ્રાન્સ કે કન્ટ્રી ત્યાં પેરિસમાં તમે ભણતા હોત, પેરિસથી તમે જે 2 કલાક BRTS માં કર્યા ને, 2 કલાક દૂર તમે લિયોન જઈ શકો છો, 2 કલાક દૂર તમે લક્ઝેમબર્ગ જઈ શકો છો, 2 કલાકમાં હાઈ સ્પીડ ટ્રેન તમે નેધરલેન્ડ્સ જઈ શકો છો, 2 કલાકમાં તમે બેલ્જિયમ જઈ શકો છો, અને 2 કલાકમાં તમે સ્વિટ્ઝરલેન્ડ જઈ શકો છો. એટલે જસ્ટ ઇમેજિન કરો કે તમે 2 કલાકથી અમદાવાદની ગલીઓમાં કાઢી દે. અગર તમે ફ્રાન્સ ભણતા હોત, ગલીઓને ટ્રાફિકમાં ટ્રાફિકમાં જ. ફૂલ ટ્રાફિક. તો ફ્રાન્સ ભણતા હોત તો 2 કલાકમાં તમે આટલા બધા નિયરિંગ કન્ટ્રીઝ ફરી શકો છો. અને યુરોપમાં તમે કોઈ બી કન્ટ્રીમાં ભણવા જાઓ, એક્ઝામ્પલ તમે પોલેન્ડ ભણવા ગયા, તો તમારે એ વિઝા સાથે તમે જર્મની બી જઈ શકો છો, સ્પેન બી જઈ શકો છો, ફિનલેન્ડ બી જઈ શકો છો, ડેનમાર્ક બી જઈ શકો છો. એટલે તમારે કોઈ નવો વિઝા લેવાની બી જરૂરત ના પડે. હવે મને કોઈ યુરોપમાં ભણવું સારું કે અમદાવાદમાં ભણવું સારું? યુરોપ. અમદાવાદ ઇઝ બેસ્ટ, પણ અહીંયા શું બહુ ભીડભાડ બહુ થઈ ગઈ છે. અને અત્યારે તો આખું અમદાવાદ ખોલી જ નાખ્યું છે. ખોલી જ નાખ્યું છે. એટલે જ્યાં જઈએ ત્યાં. જ્યાં જઈએ ત્યાં અત્યારે આવતા બી મતલબ બહુ વાર લાગી ગઈ. ઓલરેડી લેટ થઈ ગયું. પાર્કિંગ આખું ખોદી કાઢ્યું છે, ગાડી વોટ આવે છે ને, વોટ આવે છે. વોટિંગ. સેકન્ડ ક્વેશ્ચન, હવે તમારા કોલેજ લાઈફમાં સૌથી સારી અને સૌથી ખરાબ વાત શું હતી? સારી વાત તો કોઈ છે છે. જ નહીં આમ તો, પણ સારી વાત તો છોકરીઓ સારા રાખવાનું. ફ્રેન્ડ્સ ને એવું બધું મળ્યું, એવું બધું હતું. બીજું તો કોઈ કઈ છે જ નહીં કોલેજમાં, મને તો એવું લાગે. Friends એજ્યુકેશન રિલેટેડ કોઈ સારી વાત કે- એજ્યુકેશન તો ભણ્યો હોય તો ખબર પડે, એજ્યુકેશન પણ આમ સારું છે, સારું ભણાવે ને એવું બધું છે, છે. ઠીકઠાક છે અને ખરાબ વાત શું હતી? બધું ખરાબ. કોલેજમાં કેન્ટીનમાં 2 કલાક ટાઈમ વેસ્ટ કરવાનો. બધું ખરાબ જ હતું, પણ આમ તો એવું ન કહેવાય, પણ પણ એ સારી અને ખરાબ બધું ખરાબ બધું ખરાબ જ હતું, કઈ સારું તો હતું નહીં મારા એક્સપિરિયન્સ થી કહું. શું વાત છે? ભણવાનું ક્યારે સારું નહીં લાગતું. હા, ભણવાનું તો બાર બી સરખું જ છે ભાઈ, અઘરું જ છે. હા. પણ આમ ભણવા સિવાયના એક્સપિરિયન્સની આપણે વાતો કરીએ. બીજા ઇવેન્ટ ને બધા હારા હારા થતા. એમાં સારું. હા, ઇવેન્ટમાં ને trend બધી days મજા ને આવતી, બધા. મતલબ લાઈક પાર્ટિસિપેટ કરીએ તો હા, બાકી Day તો celebration ને એવું બધું. એ બધું હતું. તમારો આમ એક્સપિરિયન્સ કઈ યાદ કરીએ કોલેજમાં, સૌથી સારો એક્સપિરિયન્સ શું હતો, સૌથી ખરાબ શું હતો? સૌથી સારો એક્સપિરિયન્સ તો ડેઝમાં બધા પાર્ટિસિપેટ કરીએ જ છે. બાકી તો લાઈક અમારા લોકોને તો શું ફિઝિયોવાળાને પોસ્ટિંગ ને બધું સેકન્ડ યરથી સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર. તો એ વસ્તુ સારી છે કે અમને લોકોને મળે છે આગળ એક્સપ્લોર કરવા, કે ખબર પડે પેશન્ટ કેવા આવે ને એવી રીતે. બટ ખરાબ એક્સપિરિયન્સ તો આમ કોલેજ જ ખરાબ ચૂઝ કરી લીધી છે. એ તો બધાને એવું જ લાગતું કે ખરાબ છે, મને પોતાને બી એવું લાગે છે. સાચી વાત. તમારી લાઈફમાં શું હતું કોલેજ ટાઈમમાં સારો ને ખરાબ? કોલેજ ટાઈમમાં મેં બહુ કોલેજ ગયો જ નથી પહેલા તો. માંડ 3 યરના કોર્સમાં હું 6 મહિના ગયો હોઈશ. થોડું ટુકડે જતો હતો. 3 યરમાં ખાલી 6 એટલે કોલેજ મેં જોઈ નહીં હરખી, ખાલી કેન્ટીન જોયા છે, બહુ બધા છે અમારા કોલેજમાં. આવશો તો પેટ ભર્યા વગર ઘરે નહીં જાઓ એટલી એટલે ગેરંટી. ખાવાનું એટલું સારું છે. હા, બધી વસ્તુ મળી જાય A ત્યાં to તો Z. ખાવા પીવાનું જ થાય છે, લેક્ચર અટેન્ડ પછી થાય. તમારી કોલેજ લાઈફમાં સૌથી સારી અને ખરાબ લાઈક વસ્તુ શું હતી? ઓલવેઝ અબાઉટ પીપલ, કે મારું ગ્રુપ સારું હતું એટલે મને બધું સારું જ સારું લાગતું લાગ્યું. હતું. અને ખરાબ કંઈક તો થયું હશે ને? ખરાબ એટલે લાઈક સાયકોલોજી એવું છે કે અહીંયા અમુક એવું થાય કે તમારે બહુ જ હોશિયાર હોવું પડે તો તમે આમાં એટલું આગળ વધી શકો. બાકી ઇફ યુરોપ કે કોઈ બહારની કન્ટ્રી હોત તો આનાથી બી આગળ હતું. આનાથી બી આગળ હોત તમે. બહુ સાચી વાત છે. હવે પાછો એક બહુ સરસ ક્વેશ્ચન, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજના યુથ માટેનો. તમને બધાને પૂછીશ, તમારો અમદાવાદમાં દર મહિને રહેવાનો ખર્ચો કેટલો થાય છે? બહુ મજબૂત. બહુ જ ખરાબ. અને ક્રિએટર બન્યા પછી તો બહુ બહુ વધારે. વધારે. બહુ જ ખરાબ. આપણે વરુણભાઈથી સ્ટાર્ટ કરીએ કે વરુણભાઈ અમદાવાદથી નથી, બહારથી છે, અહીંયા એઝ અ સ્ટુડન્ટ રહી રહ્યા છે. વરુણભાઈ ટેલ મી કે તમારો રિયલ ખર્ચો મંથલી કેટલો થઈ જાય છે? મંથલી પપ્પા 20,000 મોકલે છે મને, પણ 20,000 બી મને ઓછા લાગે, કારણ કે મારું પીજી નું રેન્ટ 12,000 છે. પછી બીજી બધી સેવિંગ્સ હું SIP ની બધું કરવું, ને બીજા બધા જીમમાં જે બીજો ખર્ચો થાય, ને બીજા જે દોસ્તારો હોય એ બધા એ ખાવા પીવાનું તો આપણી ઉપર જ હોય. તો એના લીધે 20,000 ઘટે. પાછો ફોન કરું તો પપ્પા મોકલી દે, વાંધો નથી. પણ હવે 6 મહિના બાકી છે એટલે વોર્નિંગ આપી દીધી છે. આશરે ખર્ચો કો ટોટલ? તમે રમી રહ્યા છો, પપ્પા પોડકાસ્ટ નહીં કરો. પપ્પા મમ્મી કરે તો પોતે જોવે. ખર્ચો 25-30,000 રૂપિયા. 30,000 રૂપિયા 30,000 ચાલે. રૂપિયા. તમારી એજ કેટલી છે? 22. 22 એ 30,000 તમારો ખર્ચો થાય છે. હવે તમારા પર આવી. અમારે તો ટ્રાવેલિંગનો ખર્ચો જ વધી જાય છે. એમ ખાવા પીવાનો તો વધારે, ડેઈલીનું તમારે જોવા જાવ ને તો 500 રૂપિયા ખીચામાં નાખી નીકળ્યા હોય ને તો આરામથી ખબર ને ક્યાં જતા રહે છે. ખાવા પીવામાં જતો રહે, અડધો ટ્રાવેલિંગમાં જતો રહેશે. એમ કરી મંથલી 20,000 જેવો, 20-22. તમારું તો પોતાનું ઘર છે.
તો બી એટલે પેરેન્ટ્સ હા, જોડે એ જ. પહોંચો, રાતનું ખાવાનું બી ઘરે મળી જાય હા, છે, તો બી. સવારનું બી મળી જાય છે, બપોરનો ટાઈમ છે બહાર હો, તો બી તમારો બી. 20-22 હજાર રૂપિયા ખર્ચો થઈ હા. જાય છે. ભાઈ, મેન ખર્ચો તો પેટ્રોલનો છે. એનો જ ખર્ચો છે લાઈક ફરવા માટે જ બહુ પેટ્રોલ વપરાય છે, એમાં ખાવા પીવાનો ખર્ચો, અને દર મહિને હું એક ટ્રીપ મારી રહ્યો છું. ક્રિએટર બન્યા પછી નાની અત્યારે તો ફરીએ જ આટલા એટલે થઈ જાય 20,000 જેટલો 20,000 થઈ જાય છે. કેમ કે ઓનલાઈન હું કમાતો નહીં ને, એનાથી વધારે ઉડેલા હોય છે ઓનલાઈન પેમેન્ટ જ. આ મહિનાનું જ 28,000 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કર્યું, પણ ક્યાં કર્યું છે હજી એ ખબર નહીં આઈડિયા પડે. નહીં. ખબર નાનું પરચુરણ 50 પરચો, હા, બસ એવી રીતે જાય આ જીપે આવ્યું પછી આ વધી ગયું આ છે. વધી ગયું છે. કેશ હતા ત્યાં નતા વપરાતા, અત્યારે જ વપરાય છે. આ ડાયરેક્ટ સ્કેન કર્યું જતા રહ્યા પૈસા. તમારું હું જીપે યુઝ જ નથી કરતી અત્યારે, હું કેશ જ યુઝ કરું છું, એટલે black બધા money માટે નથી બહુ ને, એવું જ નથી ને. તો તમારો ઓછો ખર્ચો હશે. હા ઓછો છે. ઘરે રહેતી હોઉં ઘરવાળા સાથે એટલે એટલો નથી આવતો, પણ તો બી 20 ની અપ્રોક્સ 20 તો થઈ જ હા, જાય. એટલે લાઈક કપડા કે શૂઝ, ખાવા પીવાનું ખાવા એની પીવામાં પાછળ થઈ ફરવામાં જાય. 20 હા થઈ એમાં જ જાય. થતા રહે હું છે. તો ઓછા વાપરું, મને હવે એવું આટલી લાગે ઉંમરે બહાર જઈને 30 તો વાપરે છે. હા. પણ હું તમારા ફિગર્સ સાંભળીને શોક છું. હવે તમને કહું કે યુરોપના ઘણા બધા કન્ટ્રીઝ એવા છે જ્યાં મહિને તમે જેટલું અહીંયા વાપરો છો એના કરતા ઓછામાં તમારું રહેવા ખાવા પીવાનું થઈ જાય. માનશો તમે આ વસ્તુ? એના કરતા ઓછામાં. એના કરતા ઓછામાં. ના. યુરોપમાં ભાઈ ના, હા, ભાઈ, ના. હું તમને એવા 5 કન્ટ્રી કહું. Okay. પોલેન્ડ, હમ. ચેક રિપબ્લિક, લાટવિયા, લિથુએનિયા, હંગેરી. 30,000 રૂપીઝ અ મંથ, ઇન્ડિયન રૂપીઝની વાત કરું છું, બધી કન્ટ્રીની કરન્સી અલગ છે. એમાં હું બેટ મારીને કહું, તમે મારી પાસે આવજો, તમારું ખાવાનું આખા મહિનાનું ગ્રોસરી બનાવ જાતે પડે, હા, એટલે પણ એ તો ગ્રોસરી, ચાલે. તમારું રેન્ટ અને તમારું ટ્રાવેલ એક્સપેન્સ નીકળી જાય. આવું ક્યારે કોઈ વિચાર્યું હતું? ના. કોઈ બાકી તો એવું જ હોય છે કે લાઈક અબ્રોડ જઈએ તો બહુ બધાને બહુ જ બધાને એવું જ હોય કે અહીંયા જશે તો ખર્ચો ડબલ ખર્ચો double થઈ થઈ જશે. જશે. હા. 30,000 માં તમારું રહેવાનું નીકળી જાય. લોકોને ખબર નથી, એટલે જ આ મેઇન પોડકાસ્ટ કે સ્ટુડન્ટની લાઈફ સમજે હા. કે અહીંયા આવે એમના પપ્પા 30,000 મોકલે અને પપ્પા કહે છે એના કરતા ફીસ ત્યાં ભરું, ત્યાં 30,000 મોકલાવું. કે છોકરો એટલીસ્ટ બહાર છે, ચોખ્ખી હવામાં રહે છે, નવા લોકો વચ્ચે રહે છે, નવી લેંગ્વેજ શીખવા મળે છે. નો વરીઝ. હજુ પાછો એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આપણે પૂછીએ. ઓકે, તમે ભણવા 4.5 વર્ષ કાઢ્યા, હજુ કાઢો છો, 3.5 વર્ષ કાઢ્યા, 6 વર્ષ કાઢ્યા. તમે લોકોએ ડ્યુરિંગ યોર સ્ટડીઝ મેક્સિમમ કેટલા રૂપિયા બનાયા છે? તમે સ્ટડી ચાલતું હોય ત્યારે તમે ઘરથી જ મંગાવતા હતા કે પોતે જોબ કરતા હતા કે કંઈક કામ કરતા હતા જેનાથી તમે પૈસા કમાતા હતા? મેં પહેલા 3 વર્ષ તો કઈ કર્યું જ નથી, પપ્પાના પૈસા જ ઉડાડ્યા બહુ. પછી વચ્ચે એટલે SIP ને એવું બધું ચાલુ હતું, એ તો અલગ છે આખું. પણ આ ક્રિએટર જ્યારથી કર્યું ત્યારથી થોડા ઘણા બનાવ્યા મેં, થોડા ઘણા ભેગા કર્યા. કોલેજમાં કંઈ જ બનાવ્યું નહીં? કોલેજમાં 3 વર્ષ? કાંઈ નહીં, ખાલી એન્જોયમેન્ટ ખાલી કર્યું, enjoyment. ભાઈબંધ હારે ખાઈ પીને જલસા કર્યા ને ઉડાડ્યા પૈસા પપ્પાના. તમારે? અમારે પણ એવું જ છે લાઈક અત્યારે સુધી આ મંથથી મેં કમાવાનું સ્ટાર્ટ કર્યું છે તો થોડા ઘણા ખર્ચા નીકળી જાય છે. લાઈક અત્યાર સુધી તો પપ્પા પાસે માંગતા બી શરમ આવતી હતી, બટ તો બી માંગવા પડતા હતા કે ખર્ચો તો ક્યાંકથી તો લેવો ને પછી એવું થાય. તમારે કેવું? કઈ નહીં કમાયા, કોલેજના ટાઈમમાં કંઈ જ નહીં કમાયું? કોલેજમાં કઈ જ નહીં. શું વાત કરો તમે? અમુક વાર કોરિયોગ્રાફીમાં જવું તો, બાકી તો બસ. કમ્પેરેટિવલી બહુ જ ઓછું. બહુ જ ઓછું, કંઈ કમાયું નથી. ગયેલા છે ખરા. ગયેલા તો માન્યા ને, કેલ્ક્યુલેશન કર્યું 30,000 રૂપિયા બાર એટલે 3.5 લાખ રૂપિયા તમે દર વર્ષે લિવિંગ એક્સપેન્સ ઘર હોવા છતાં અહીંયા મમ્મી પપ્પા જોડે રહેવા છતાં તમે એટલું કાઢો છો. હવે તમે એવું માનો કે આ જ વસ્તુ જે લોકો જોઈ રહ્યા છે, તમે લોકો અમદાવાદમાં 30,000 રૂપિયા ખર્ચો છો, કમાતા કઈ નથી, બહારની કોઈ બી કન્ટ્રી, ચલો હું તો યુરોપ કરું છું, બધી કન્ટ્રી છોડી દો, પાર્ટ ટાઈમ જોબનો કન્સેપ્ટ છે. આઈ બેટ અગર તમે યુરોપમાં હોત ને, સ્ટડીઝ સાથે તમારો ખર્ચો કાઢતા સાથે તમે લોકો મિનિમમ દર મહિને નાનામાં નાની કન્ટ્રીમાં 50,000 થી 60,000 કમાતા હોત અને મોટી કન્ટ્રીમાં દર મહિને 1.5 થી 2 લાખ રૂપિયા કમાતા હોત ખર્ચો કાઢ્યા પછી, એટલે આટલી તમારી બચત થતી હોત. આ તમને આઈડિયા હતો? No. નહીં, આ તો નહીં ખબર. હા, એટલે એ જ છે કે આ તમારા બી જે ફોલોઅર્સ છે, બધાને બહુ સારા ફોલોઅર્સ છે, એમના ડેશબોર્ડ શું જોતો તો મિલિયન વ્યૂઝ છે બધાને, પણ એ બધા સુધી આ વાત પહોંચે. પહોંચી જશે. મને લાગ્યું મારી વાત કરે છે. હા, એટલે એમનો ડેશબોર્ડ મેં જોયો, બીજા કોઈ તો દેખાડ્યું નથી. એમને ડેશબોર્ડ દેખાડ્યું. અત્યારે એમના વધારે આવી રહ્યા છે એટલે ના, દેખાતા છે, છે. સારું છે, બધું સારું છે. બરાબર સર, પણ આ જ છે કે તમને કોઈને હજુ આઈડિયા નથી. નતો. હવે આપણે વાત કરીએ, તમે લોકોએ તમારા એજ્યુકેશન પાછળ કેટલી ફીસ ખર્ચી. ઓકે, તમારું LJ માં ફિઝિયોથેરાપી નું કેટલી ફીસ હતી પર યર? 90,000. એટલે તમારા 4 વર્ષનો કોર્સ તમારો 4.5 વર્ષનો 4.5 લાખમાં પત્યો. ઓકે, તમારા 12th માં પર્સન્ટેજ કેટલા હતા? 75. 70. માસ પ્રમોશન. ગુડ પર્સન્ટેજ. પણ હા. તમારી ફીસ બી 90,000? ના, એ લોકોને
પહેલા 90,000 હતી, અમારા અત્યારે 1,10,000 છે. 1,10,000 છે. હા. અને તમારા 12th માં કેટલા પર્સન્ટ? 78. 78. એક સેમની અરાઉન્ડ 50,000. લાખ રૂપિયા તમારી મહિના વર્ષની ફીસ છે. 12th માં કેટલા પર્સન્ટ? 12th નહીં કર્યું, આફ્ટર 12th મેં ડિપ્લોમા લીધું હતું. ડિપ્લોમા કેટલા CGPA હતા? 65. અચ્છા ઓલામાં ડિપ્લોમા ડિપ્લોમામાં યાદ નહીં, રિઝલ્ટ નહીં જોયું. 7-8 ની આસપાસ હશે. ના હોય. ના હોય એટલા બધા, માંડ માંડ ઓછા પાસ. હશે. MMP. ઓકે. તમારું? મને એટલું ખાસ યાદ નથી, ઘરેથી જ આવતા હતા એટલે, પણ LD મે બી ગવર્નમેન્ટમાં આવે છે હા, તો ઓછી ઓછી ફીસ હા. હતી. બરાબર. અને એટલી એડમિશન fees- માંડ મળ્યું એડમિશન હતું, પણ સારું માં નહોતું મળ્યું. ઓકે. હવે તમારા જેવી રીતે પર્સન્ટેજ છે 75, 80, તમને એવું કોઈને આઈડિયા છે કે યુરોપમાં ફ્રીમાં ભણાય છે? ફ્રીમાં? ફ્રીમાં 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 વસ્તુ તો સારી ના હોય, કહેવાય. યુરોપમાં યુરોપમાં ફ્રીમાં ભણાય છે. યુરોપમાં દરેક કન્ટ્રીના ગવર્મેન્ટ સ્પોન્સર્ડ પ્રોગ્રામ્સ છે. તમે જેટલા અહીંયા ફીસ ભરો છો એના કરતા ઓછામાં તમારું આખું વર્ષ તમે ત્યાં કાઢી શકો છો. કોલેજની ફીસ સાથે બી બેસ્ટ કન્ટ્રીઝમાં. ફોર એન એક્ઝામ્પલ, લક્ઝેમ્બર્ગની એક યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ લક્ઝેમ્બર્ગ. એનો વર્લ્ડ રેન્ક કેટલો છે? 350. LG નો વર્લ્ડ રેન્ક કેટલો છે? કદાચ 35,000 હશે. વર્લ્ડ રેન્ક વર્લ્ડ રેન્ક મને અમદાવાદમાં rank નહીં હોય સાહેબ. એટલે 35,000 હશે. હું માનીને ચાલુ કે નહીં? યુનિવર્સિટી ઓફ લક્ઝેમ્બર્ગ વર્લ્ડની 350th રેન્કની યુનિવર્સિટી છે. QS વર્લ્ડ રેન્કિંગ, એની ફીસ છે વર્ષની 50,000 રૂપિયા. ઓહ. કેટલી? 50,000 INR, 500 યુરો, એટલે આપણા 50,000 રૂપિયા થાય. એમાં તમે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં, અને એનું તમે કેમ્પસ જોશો તમને એવું લાગશે તમે બહુ મોટા પેલેસમાં આવી ગયા છો. જે એટલું મોટું, એટલું જૂનું મોટી કેમ્પસ છે, વાળી 400 વર્ષ જૂનું કેમ્પસ છે. એટલે આવું બી કોઈને આઈડિયા ના. નહોતો. યુરોપમાં ઓસ્ટ્રિયા કરીને એક કન્ટ્રી છે. ઓસ્ટ્રિયા, તમે વિયેના નામ સાંભળ્યું તો બહુ બધા પિક્ચરોનું શૂટિંગ બી થયું છે. પેલું ટાઈગર ઝિંદા એનું શૂટિંગ છે, કેટરીના કૈફ અને સલમાન ખાનનું દેખાડ્યું છે ને, એ ઓસ્ટ્રિયામાં થયું છે. એ ત્યાં એક KU ફ્યુન્સ્ટેન કરીને એક યુનિવર્સિટી છે. એની વર્ષની ફીસ કેટલી છે? 70,000 રૂપિયા. કેટલા? 70. ઓહ. 70. કોઈ awareness એટલે કોઈ awareness જ હા, નથી. એ જ. આવું માનવામાં આવે છે કે 70,000 રૂપિયામાં તમારું આખું વર્ષ નીકળી જાય, પ્લસ તમે દર મહિને લાખ રૂપિયા બચાવો, એટલે વર્ષે 12 લાખ રૂપિયાનું સેવિંગ બી બને, હા, અને ફીસમાં બી ગયું નહીં, અને નવું પેલું શીખવા બી મળે. પણ આ જ છે કે લોકોને આઈડિયા નથી. ચલો હજુ એક સરસ ક્વેશ્ચન પૂછીએ. તમારી કોલેજ લાઈફમાં તમે લોકોએ કેટલા ફોરેન ફ્રેન્ડ્સ બનાવ્યા જે લોકો ઇન્ડિયાના નથી? 0. 0. LG માં તો ફોરેનર ક્યાંથી લાવવા? ના મારી કોલેજમાં હોય છે કાઢ્યા. કાર્યવાહી છે. અમુક હોય છે, પણ હા, college. અમાર એ લોકોને department પણ નથી. બધા બહુ તો સારું આ લાગે. LG માં નથી ભણ્યો. અરે લોમાં છે. શું વાત કરે? 0 ફોરેન ફ્રેન્ડ્સ. તમે લોકોએ 6 વર્ષ ભણ્યા છો, કોઈ બહુ ફોરેન ફ્રેન્ડ ઓછા, નહીં like બનાવ્યા? અહીંયાના જે local છે એ foreigner હોય તો અલગ વસ્તુ છે, ના, ના. બાકી હું તો અલગ નેશનાલિટી છે, જેનો ના, પાસપોર્ટ ના. ઇન્ડિયાથી નથી, ના. એવા કોઈ ફ્રેન્ડ્સ કોઈ જ નહીં. ફ્રેન્ડ્સ જ. હું છે ને મારા સ્ટુડન્ટ્સને ઘણા લોકોને ફોલો કરું છું, જે લોકો બહાર જતી ભણવા જાય ને, તો હમણાં જ આ લગન સીઝન ચાલતી હતી એટલે અહીંયા આવ્યો હતો, તો એને ઓફિસ બોલાવ્યો. મેં કીધું ભાઈ તું અહીંયા લાવ, કેવી લાઈફ ચાલે છે, શું છે શું નહીં. મેં એનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, શું ક્યારેક મેક્સિકો હોય છે, તું ત્યાંથી ક્યારેક US જતો રહે છે, ક્યારેક તું યુરોપમાં બેલ્જિયમમાં હોય છે, એ રહે છે અત્યારે પોલેન્ડમાં, પણ આજે ફરતો હોય છે. કે સર હું કોઝમિન્સ્કીમાંથી ભણ્યો છું, એ પોલેન્ડની IIM લેવલની યુનિવર્સિટી છે, કે મારી ક્લાસમાં મેં ખાલી 2 જ ઇન્ડિયન હતા, બાકી તમે આખા વર્લ્ડના કોઈ બી કન્ટ્રીના મેપ પર આંગળી મૂકી દો એનો સ્ટુડન્ટ મારી ક્લાસમાં બેઠો હતો. એટલે તમારું નેટવર્કિંગ કેવું થાય, ઇમેજિન કરો કે તમને કાલે ક્યાંક જવું છે, તમે અહીંયાથી સપોઝ કઈ નહીં તો બાંગ્લાદેશ ફરવા જાઓ, ત્યાં બી તમારો એક સ્ટુડન્ટ ફ્રેન્ડ હોય. હું તો સૌથી પહેલું કન્ટ્રી કહું, શ્રીલંકા જાઓ એક ફ્રેન્ડ હોય, US જાઓ એક ફ્રેન્ડ હોય, કેનેડા જાઓ એક ફ્રેન્ડ હોય. એટલે આવી ઓપોર્ચ્યુનિટીઝ તમે જ્યારે બહાર ભણો સ્પેશિયલી ત્યારે મળે. આ જ વસ્તુ તમારો કોઈ ભાઈબંધ કેનેડા ભણતો હોય ને, તેને ફોન કરીને પૂછો, એની ક્લાસમાં ઇન્ડિયન્સ જ હશે. બધા હા, Indians જ હોય છે ત્યાં તો. ફરક જ નથી લાગતો, like હા, એ લોકો તો એમ જ કે કેનેડા તો ઇન્ડિયા જ છે ને. કેનેડા ઇન્ડિયા જ છે. ઇન્ડિયા અને પંજાબ. Exactly. કેમ કે હું બધાનું જોતો હોઉં ને, મેં કીધું ક્લાસમાં તમે લોકો શીખશો શું, નવા ફ્રેન્ડ્સ શું બનાવશો? હા. જે છે આજુબાજુ અહીંયાની તમારી LG ની ક્લાસ ઉપાડીને ત્યાં નાખી ત્યાં. હા, હા, એ same એવું લાગે છે. અહીંયા જે મસ્તી કરતો હોય એ જ તમે ત્યાં કરો છો. લાઈફમાં હવે સપોઝ તમે લોકો જે અત્યાર સુધી તો પપ્પાના પૈસે લેવી BPI. BBA, તમે લોકો જે ભણ્યા છો, જે ડિગ્રી લીધી છે, એ ડિગ્રીના બેસિસ પર મને ફેક્ટ કહો છો. આપણે કોલેજનું જવા દો, પણ ડિગ્રી સપોઝ BPT લીધી છે, બેચલર્સ ઇન ફિઝિયોથેરાપી તમે લીધી છે, તમે IT લીધી છે, સાયકોલોજી લીધી છે, ફિઝિયોથેરાપી, તમે અહીંયા જોબ ગોતવા જાઓ, કેટલા રૂપિયાની જોબ મળશે? સાચે કહો છો, ફેક્ટ. 20-25 થી start Starting થશે. 15,000 Starting 20-25 હવે થી હું start. કહું. એમનાથી સ્ટાર્ટ કરે, ચલો સિક્વન્સમાં લઈ જાય. ફિઝિયોથેરાપી તમે કમ્પ્લીટ કર્યું, તમને 7,000 રૂપિયા સેલરી મળશે, 9 થી 1.
7,000 ને 7,000 થી વધારે નહીં મળશે. અને તમે માસ્ટર કરશો તો 2,000 રૂપિયા એક્સ્ટ્રા, 9,000. આ રિયલ આ રિયલ છે, આ ફેક્ટ છે. 4.5 વર્ષ ભણ્યા પછી 4.5 વર્ષ ભણ્યા પછી તમારી સેલેરી છે 7,000 રૂપીસ. એ ભણવામાં તમારો ખર્ચો 30,000 મહિને રહેવાનો થતો હતો. આ ફેક્ટ છે, આ ફેક્ટ છે. બટ આ વસ્તુ બહાર આ જાઓ તો તમારું- બહાર સ્કોપ પણ વધારે બહાર છે. જાઓ ને તમે, જેમ કે યુરોપ છે, કોઈ બી બીજી કન્ટ્રી, તો બહુ સારો સ્કોપ છે ફિઝિયોથેરાપીમાં, બહુ સારો બહુ સ્કોપ જ છે. સારો પણ છે. એના ઉપર આવતો જ તો. હવે તમને અહીંયા કેટલું લાગે છે, કેટલું મળશે? અહીંયા મારો પ્લાન જ બહારનો છે. ઓકે. હા, એટલે મેં અહીંયાનું એટલું વિચાર્યું છે નહીં. એટલે હવે જોઈએ છીએ, કારણ કે અહીંયા પબ્લિક ને શું છે કે ફિઝિયો એટલે આ તો કોમન મસાજ વાળા આવું બધું છે. એટલે અને બહારના લોકોને ખબર છે કે ફિઝિયોથેરાપીની વેલ્યુ શું છે, એટલે ત્યાં સ્કોપ બી સારો છે, બધી મેડિકલ ફિલ્ડ માટે બેસ્ટ છે. સાચી વાત એ છે. લોકો વેલ્યુ હા, કરે એ લોકો વેલ્યુ કરે Value છે. કરે. અહીંયા પણ વેલ્યુ છે નહીં Value એટલી. અહીંયા તો MS જોઈએ, MBBS MS છે તો હા. ડોક્ટર સાહેબ. તમારું IT માં કેટલું મળતું હશે અહીંયા? 10-15 હજાર, IT તો 15,000 booming industry ના રૂપિયા. કહેવાય? Boring જ છે બધું. લોકો કહે છે ફૂલ booming છે, IT જ ભણો, મા બાપ કે IT છે હા, કે ધક્કા મારી ભરાવે છે. અમારા IT ફિલ્ડમાં 2,500-3,000 સ્ટુડન્ટ હતા મારી કોલેજમાં. તમારી જ કોલેજમાં મતલબ 2500 સ્ટુડન્ટ IT ના મતલબ ફર્સ્ટ સેમ થી ફિફ્થ સેમ સુધી. એટલે આખા IT માં હા. અંડર IT અને IT કોમ્પ્યુટર સેમ જ છે, કોઈ અલગ નથી, એટલે એટલા બધા સ્ટુડન્ટ હતા શું એમાં. વાત કરો છો યાર. એટલે IT માં તો બહુ જ ભીડ છે આવા. 15,000 બી તમે વધારે કહો છો. એક રિયલ લાઈફ દાખલો કહું. મારા ત્યાં અત્યારે મેં એક ઓપનિંગ નાખી, અત્યારે બી ઇન્ડીડ પર હશે જે લોકો જોઈ રહ્યા છે, વેબ ડેવલપરની. તો મારે ત્યાં સીવીઝ આવવા માંડ્યા, MCA કરેલા, અને બધું પૂછું જે નોર્મલ આટલા આવે છે આ તે. મેં પૂછ્યું તમારી સેલરી એક્સપેક્ટેશન શું છે? સર 10,000 મળે તોય બહુ. મેં કીધું શું બોલ્યો? મેં કીધું ભાઈ તને શરમ આવી જોઈએ કે તું અહીંયા MCA કરેલું છે, તું આટલો તારા મા બાપે તારી પાછળ માસ્ટર પાછળ પૈસા ખર્ચ છે હશે ને તું 10,000 ની સેલરી માંગે છે, which is very bad. આવા જવાનું ભાડું ખાલી. હા, પેટ્રોલના પૈસા નીકળે મહિને. અને મેં પૂછ્યું કેમ આવી હાલત છે કે કોઈ આઈટી કંપની ફ્રેશર ને લેતી નથી. હા. તો તમે ફ્રેશર બન્યા તો લેવાનું નહીં તમને. અને કે 10,000 થી એટલે લોકો તો ફ્રીમાં જ કામ કરવા માંગે છે એક્સપિરિયન્સ ના નામે, કે એક્સપિરિયન્સ લખીને આપશો, ફ્રીમાં કામ કરો, પણ સેલરી આપતા નથી. નથી. તમારી ઇન્ડસ્ટ્રીમાં કહો કેવું છે? મારી ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે બહારની કન્ટ્રી હોય તો કચરા પોતું કરવા વાળા હોય ને એ લોકોને પણ રિસ્પેક્ટ મળે, બરાબર. અહીંયા તો એમને ઘરવાળા હોય કોઈ બીજા હોય એવું જ કે સાયકોલોજી લીધું છે તો ગાંડા છે, પોતે જ ગાંડા છે, પહેલા તો એવું જ કે. હા, શું વાત કરો છો? હા, એટલે એવું કહેવાય છે કે જેને સાયકોલોજી કર્યું એ પોતે ગાંડા હોય. એટલે ફન છે પણ સ્ટીલ એવું જ કે તમને કે તું જ સાયકો છું એમ એવી રીતે. હા, ત્યારે તો સાયકોલોજી લીધું છે એવું કે. અમારામાં કેવું હોય કે ઇફ તમારે ઇન્ટર્નશિપ કરવી છે જોબ લીધા પહેલા પણ, તો બી તમારે પોતાએ પે કરવાનું. શું વાત? હા, અને if ઇન્ટર્નશિપમાં પોતે પે કરવાના કંપની રહે કે તું મને શીખવાડે. અને પછી બીજા કોઈ ક્લિનિકમાં જઈએ તો 20 કે 25 ડેઝ સુધી એમને રહેવાનું, શીખવાનું દૂરથી બેસીને, અને પછી તમને કહે કે તમે ઇન છો કે નહીં. બહુ ખરાબ કહેવાય બહુ જ. આ 6 years ઇન્ડસ્ટ્રીને આપી, એટલે એજ્યુકેશનને તમારું આપી ને જે, અને પછી આ કોઈ રીતનું વેલ્યુ જ ના કરે એવી રીતે. આ સાચે દુઃખ થયું કે જે તમે બી કીધું કે મને ફિઝિયોથેરાપીમાં એક્સપેક્ટેડ નતું, આઈટીમાં હતું. ફિઝિયોથેરાપીમાં નેવર એક્સપેક્ટેડ કે 7,000 થી એ લોકો બીબીડી થી ચાલુ કરીએ. જે લોકો જોઈ રહ્યા છે, બહાર ડિગ્રીની એટલી વેલ્યુ છે ને યુરોપમાં, કેમ કે આપણા ઇન્ડિયામાં એજ્યુકેશન એક બિઝનેસ બની ગયું છે, બહાર એજ્યુકેશન એક બિઝનેસ નથી. એમના માટે હજુ બી કોલેજીસમાં ક્વોલિટી મેન્ટેન કરવી, લિમિટેડ નંબર ઓફ સીટ્સ રાખવી, સારા ઇન્સ્ટિટ્યૂટ્સ બનાવવા કે લોકો બહાર આવે એમને તરત જોબ મળી જાય, એ મેટર કરે છે. આપણી જેમ નહીં કે ગલીએ ગલીએ કોલેજો ખોલી દો. કોઈ બી યુરોપિયન કન્ટ્રીમાં તમે એ કન્ટ્રી પ્રમાણે તમે કઈ બી ભણ્યા હશો, હું એક બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું બધા કોર્सेस માટે, જે લોકો જોઈ રહ્યા છે એમને આઈડિયા આવે. તમે આઈટી ભણ્યા હોય કે બીબીડી ભણ્યા, તમારી સ્ટાર્ટિંગ સેલરી એટલી હશે કે તમે તમારું ઘરનું મોર્ગેજ ભરી શકશો, તમે ગાડી ચલાવી શકશો, એનું એટલે EMI ભરી શકશો, તમારું લિવિંગ સ્ટેન્ડર્ડ સારું, સારા કપડાં, સારું ખાવા પીવું, અને યરલી 2 વેકેશન લઈ શકશો. આ 9,000 સેલરી મને નહીં લાગતું પોસિબલ કે 15,000 સેલરીમાં પોસિબલ મારા નથી. 20 ફ્રેન્ડ્સમાંથી 17 જેવા લોકો તો કંઈક અલગ જ કરતા હશે. અત્યારે તો બધી ફિલ્ડમાં એવું જ થઈ એટલે ગયું છે ભણ્યા કે તમે કરો ભાઈ કઈ ને કેમ કે સેલરી નથી તો શું કરે? Exactly. અને તમે આટલું ભણીને એક બેઝિક લાઈફ, માણસની બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય? એક સારું ઘર હોવું જોઈએ, એક ગાડી હોવી જોઈએ, વર્ષમાં 2 વાર ફરવા માટે પૈસા હોવા જોઈએ, સારા કપડાં અને સારું ખાવાનું. આના સિવાય કોઈની ડિમાન્ડ નથી. હવે તમારું એજ્યુકેશન એ જ પૂરું નથી કરતું તો એજ્યુકેશન ફેલ છે, એટલે એનો કોઈ મીનિંગ નથી. આ સારું થયું આજે પહેલી વાર સ્ટુડન્ટ જોડે ઇન્ટરેક્ટ કર્યું તો મને આઈડિયા આવે છે કે આ સિનેરિયો છે, કેમ કે બહાર તો નેરેટિવ આખું અલગ છે કે આખું જે કહે છે એવું છે નહીં. હવે મને એ કહો, ઇન્ડિયામાં ક્યારે તમે લોકોએ એવી કોલેજીસ સાંભળી છે જ્યાં તમે પહેલા ભણો જઈને મહિનો, કોલેજીસની વાત કરું, કોચિંગ ક્લાસ નહીં,
પહેલા મહિનો ત્યાં જઈને ભણો અને તમને ગમે તો ફીસ ભરવાની નહીં ભરવાની. અમે તો પહેલા ફીસ માંગે પહેલા પછી ક્લાસમાં બેસવા દે. અમને તો સર ફીસ માંગે, ફીસ નો ભર્યો તો કેટી આપે. શું વાત કરો? અને કેટી આવે ને તો છે ને 2500 રૂપિયા કેટી સોલ્વ કરવાના, એમાં એક્ઝામ ફરીથી આપવાના. એમાં એમાં કમાવાનું. કેવું? અને મારી કોલેજમાં તો એમને એમ જ કંઈક ને કંઈક મહિને નવું લાવતા જ હોય કચકડું. અચાનક ઉઠીને એમ કહેશે કે આની ફીસ આજે તમારે કંઈક ભરવાની નવી હતી. એડિશનલ ફીસ ના કંઈક નામ આપી દેશે આગળ 3000 2500 2000 ક્વોલિટી 1000 એજ્યુકેશન દૂર ગયું. પહેલા ખાલી પૈસા, પૈસા મેન પૈસા. પૈસા રેટ બી પડેલી છે અને કોલેજમાં. ફીસમાં એડ કરે કે લાઇબ્રેરી ફી, આ ફી, અને હા, એટલે લાઇબ્રેરી- લાઇબ્રેરી ફી 12000 રૂપિયા માંગી. હા, એ લોકો ખાલી લાઇબ્રેરી જવું ના હોય તો બી ફીસ પે 12,000 કરવાની. રૂપિયા એમ કે તમે અત્યારે આપો પછી નો તો પાછા આપી દે, પણ પછી કોઈ આપે નહીં પાછા. પાછા મળ્યા જ નથી. શું વાત કરો છો યાર? હો. એટલે આવું તમે ક્યારે વિચાર્યું નહીં હોય ને કે આવી યુરોપમાં colleges Admission છે કે fee બી પહેલા લે. ભણાવો, પહેલા મહિનો હા. ભણો આવીને તમને ગમે તો જ ફીસ ભરો. સારું કહેવાય ને, એ અહીંયા સારું પછતાઈએ કહેવાય. છીએ ફી ભરીને. એ બી એમના લોકલ સ્ટુડન્ટ્સ માટે નહીં, જે લોકો આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે ને એ બી ત્યાં જઈ શકે છે, પહેલા મહિનો ફ્રીમાં ભણી શકે છે, વિઝા બી આવી જશે એમના, અને પછી એમને ફીસ ભરવાની છે અગર એમને ગમે તો. લોકો જે જોતા હશે એમને મસ્તી લાગતી હશે, તમને બી કદાચ માઇન્ડમાં એવું થતું હશે કે આ યુરોપ વિઝા કે અહીંયા બેસી મસ્તી કરે છે, પણ હું ચલો એક કોલેજનું નામ બી આપું, બાકી તો અમારું યુએસપી છે. ચેક રિપબ્લિકમાં થોમસ બાટા યુનિવર્સિટી કરીને એક છે. થોમસ બાટા, જે લોકો જોઈ રહ્યા છે તમે ઘરે જઈને જોઈ લો છો, એનો કોઈ બી પ્રોગ્રામ બેચલર માસ્ટર લઈ લો, 2 લાખ રૂપિયા જ ફીસ છે, પણ એવું લખ્યું છે once you enroll in our college, come over here, study for 30 days and then you have to pay. એટલે શોકિંગ ના કહેવાય? આ જ સારું કહેવાય ને સારું કે કહેવાય. આને કહેવાય કે રિયલ એજ્યુકેશન યુરોપ આપી રહી છે, કેમ કે એને પોતા પર ટ્રસ્ટ છે કે અમે લોકો જે ભણાઈ રહ્યા છે Actually value વેલ્યુ કરે છે કે લોકોને ગમશે જ. હવે આપણે જે અહીંયા ડિસ્કશન થયું, આપણે ખાલી એક પોલ જેવું કરીએ, બરાબર? આના પછી આપણે તમારા પોલ પર આવીએ. મારા તો ક્વેશ્ચન્સ જે મારે કેવું હતું મેં જાણી લીધું કે ભાઈ હું જે લાઈફ જોઈ રહ્યો છું આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે, અને જે અહીંયા બિચારા જીવી રહ્યા છે, મેં બહુ જમીન આસમાનનો ફરક છે. હું જોઈ રહ્યો છું કે ઇન્ડિયન સ્ટુડન્ટ સારું ભણે, ભણવાની દરમિયાનમાં સારું કમાય, ડ્યુરિંગ સ્ટડીઝ આખા વર્લ્ડના ફ્રેન્ડ્સ બનાવે, ડ્યુરિંગ સ્ટડીઝ ટ્રાવેલ કરે અલગ અલગ કન્ટ્રીઝ, અને ભણ્યા પછી એક ડિસેન્ટ લાઈફ જીવવા માટે જેટલા પૈસા હોવા જોઈએ એટલા એમની જોબ મળે, જે અત્યારે મને અહીંયા શક્ય લાગતું નથી તમારી જોડે વાત કરીને. પણ આપણે તમારા બધા એક એક ફ્રેન્ડ્સને કોલ કરશું. તમે જે પોડકાસ્ટ ચાલતો તો ફોન સાઈડમાં મૂકીને લઈ લો, બધાને એક એક ખાલી રેન્ડમ ટ્રાય કરીએ. એક રેન્ડમ ટ્રાય કરીએ આપણે કે આટલો મોંઘો ન હોય મારો. આઈ આવો. એક એક રેન્ડમ ટ્રાય કરીએ. તમને લોકોના આજે કોનું પાસે પોડકાસ્ટમાં તમે લોકો દરેક જણ કોઈ ફ્રી એજ્યુકેશનની વાત કરો, કોઈ એવું પૂછો એમને તમારા ફ્રેન્ડ્સને કે તને ખબર છે કે તું બહાર ભણવા જાય તો ફ્રીમાં બી ભણી શકે છે, કે આવી રીતે એવી કોલેજો છે જે તારે પહેલા ફીસ ના ભરવી પડે, કે એવી કોલેજો છે જ્યાં 2-2.5 લાખ રૂપિયામાં તારે ભણવાનું આખું પતી જાય, આખું ભણવાનું અહીંયા કરતા સસ્તામાં. એવું તને ખબર છે કે નહીં? એવું ખાલી પૂછું, મારે જાણવું છે કે લોકોને આઈડિયા છે કે નહીં. અહીંયાથી સ્ટાર્ટ કરીએ, વરુણભાઈથી સ્ટાર્ટ. એ જ પહેલા બેસે ખાઈ લે તો સારું છે. વરુણભાઈ કોને ફોન કરે? કોઈ બી રેન્ડમ ને કરો ને, શું પૂછવાનું? એને પૂછો ભાઈ કે તને બહાર ફ્રીમાં જવા મળે યુરોપમાં ભણવા માટે. હેલો, હા ભાઈ, શું કરે? અચ્છા, ઉઠો. હું એમ કહું કે તને બહાર ભણવા માટે ફ્રીમાં જવા મળે તો તું જા. હા, ફ્રીમાં. શોખ થઈ ગયું. બધી જતા હોય તો જા. તો ભાઈઓ ઠીક, ભેગા. ભાઈઓ ભેગા હોય તો જા, બરાબર છે. ફ્રીમાં ભણવા માટે કમાવાય મળે. ફ્રીમાં ભણવા મળે એની હારે કમાવા બી મળે તો તું હાલ ને. વિચારો ઉલટો. ભાઈચારા. અરે હા, આપણે ત્રણેયને ભેગું જ જવાનું, તારે મારે ને મિથલાને. તો જાય તો આપણે યુરોપ જવાનું હે આપણે. માસ્ટર્સ કરવા જવું છે ને કે એમને એમ જવું હે? સારું સારું, હાલ ધ્યાન રાખજે. હું અહીંયા પોડકાસ્ટમાં આવ્યો હતો. એમનું જે રિએક્શન હતું ને ફ્રીમાં એ જ ઊંઘ ઉડી ગઈ હતી એમને. એ જ જોવા જેવું હતું, એ જ જાણવું હતું. એ હારું, ધ્યાન રાખજે. તમે તમારા ફ્રેન્ડને પૂછો કે યુરોપમાં ફ્રીમાં ભણવા જવા મળે, શું કરાય, જવાય કે ના જવાય? અને કે એક સાથે 29 દેશોના વિઝા બી મળે, એક સાથે 29 કન્ટ્રીઝના વિઝા મળે. એક જ વિઝા પર તમે બધે જઈ શકો છો ને યુરોપમાં. હેલો, હેલો, હા સાંભળ, હું શું કહું છું, હા બોલ. યુરોપમાં આઉટ ઓફ કન્ટ્રીમાં ફ્રીમાં જવા મળે તો તું જઈશ? શું યુરોપ આઉટ ઓફ કન્ટ્રીમાં તને ફ્રીમાં જવા મળે તો તું જઈશ? ફ્રીમાં? હા, ફ્રીમાં. એકદમ ફ્રીમાં? હા, એકદમ ફ્રીમાં. ખોટી કોડી નહીં આપો.
ગુજરાતી ના માઇન્ડસેટ. આપતી. હા જઈશ જ ને, કેમ ના જાઉં? હા, તો એની સાથે 29 કન્ટ્રીના વિઝા બી તને મળશે. ઓહો, તો શું જઈશ કે નહીં જા? જઈશ ને? આવું ખબર હતી એમને કે આવું તને યુરોપમાં ખબર ફ્રીમાં હતી જવાય છે ખરી કે ફ્રીમાં જવાય છે? નહીં. સારું કે છે. માહિતી મોકલું છું તને માહિતી બધી મોકલું છું details. સારું છે. તમે મારા રિએક્શન જોવાની મજા આવી રહી છે કે બધા શોક છે કેમ કે કોઈને આઈડિયા કોઈને નહોતું. નથી ખબર. યુરોપના 29 કન્ટ્રીઝમાં દરેક કન્ટ્રીમાં ફ્રી પ્રોગ્રામ છે. અગર તમારા માર્ક 75 ઉપર છે, મને કોન્ટેક્ટ કરો 12th માં કે તમારા ડિગ્રીમાં 75% કરતા વધારે હોવા જોઈએ. હું તમને ફ્રીમાં એડમિશન અપાઈશ. એમાં તો આજે 50,000 રૂપીસ ફીસ બી મેં કીધી ને પહેલા, એ બી ભરવાની જરૂર નથી. દરેક કન્ટ્રીમાં ફ્રી પ્રોગ્રામ્સ થાય છે. હવે તમારા એક ફ્રેન્ડને પૂછો કે તને યુરોપ ભણવા જવા મળે ફ્રીમાં, ઉપરથી દર મહિને 1.5 લાખ રૂપિયા તને કોલેજ આપશે ત્યાં ભણવાના. કોલેજ આપશે, જોબ કરવાની કોઈ જરૂર નથી. હા. તો તું જઈશ કે આવું થઈ શકે? ખાલી એટલું પૂછો કે આવું તને લાગે છે આવું થઈ શકે? હલો, જો હું તને એમ કહેતો હતો કે તને યુરોપ જવા મળે ફ્રીમાં અને કોલેજ વાળા તને સામેથી 1.5 લાખ રૂપિયા આપે તો તું જઈશ દર મહિને દર મહિને? યુરોપ જવા મળે તો હા અને દર મહિને 1.5 લાખ રૂપિયા હા, કોલેજ વાળા. પ્રોસેસ થાય છે. કોલેજ વાળા આપતો હોય તો ના છે કેમ? દગો આંદર છોકરી નહીં લે, છોકરીઓ જ આપે તો. એ વાત સાચી છે. કોઈને માનવામાં જ ના આવે ને હા, કે યુરોપમાં ફ્રીમાં ભણવા મળે, દર મહિને 1.5 લાખ રૂપિયા મળે. હવે તમને બી લાગતું હશે કે હું મસ્તી કરી રહ્યો છું, પણ હું જે વાત કરું પ્રૂફ સાથે કરું. મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જાઓ, ત્યાં આશીષ રાણા કરીને એક વિડીયો દેખાશે. એ કહ્યું છે કેયુ લુવન, બેલ્જિયમની એક કોલેજ છે કેયુ લુવન કરીને, વેરી ફેમસ કોલેજ. એનો એડમિશન લેટર બી અમે લોકો એ વિડીયોમાં દેખાડ્યો છે. અમે લોકો કોઈ ફેક્ટ વગર વાત જ નહીં કરતા. એનું સ્ટડીઝ ફ્રીમાં છે અને દર મહિને 1.5 નહીં 1,80,000 રૂપિયા કોલેજ એને આપે છે ત્યાં ભણવાના. અને એનો ઓફર લેટરમાં લખેલું સાંભળી લેજો, જવું હોય તો. કાલે કાલે જઈએ. જઈએ. કઈ નહીં, તને અહીંયા લેતો આવીશ ઓફિસે, આપણે બંને નીકળીએ કાલે. કાલ હવા નીકળો તો તો મમ્મીને કહી દઉં કે તાતા મમ્મીને પૂછી જો પહેલા, ભાઈ નીકળીએ કહી પહેલા. દો પાસપોર્ટ છે. ના મારી પાસે છે. હા. છે. એટલે આ જે શોપ આજ લોકોને ખબર નથી અને આજ અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે આ તમને બી જાણ્યું, તમારા 20-25,000 ફોલોઅર્સ છે, એ લોકોને બી આઈડિયા આવશે કે આપણે જે રીલ્સ બનાવીશું એનાથી. એટલે એકચ્યુઅલમાં આવું છે ને, જે વાતો આપણી પોડકાસ્ટમાં થઈ છે બધી ફેક્ટ સાથે થઈ છે. તમે તમારા ફ્રેન્ડને શું પૂછશો? મને કહો, કંઈક ઇન્ટરેસ્ટિંગ પૂછો, એને કંઈક વિચારો. મારા ફ્રેન્ડ્સ એવા છે કે રહેવા દે, નથી જો ચાલશે આપણે. બધા અડધા પાછા આવેલા છે. પાછા આવેલા છે? કેમ પાછા કેમ આવ્યા છે? એક ફ્રેન્ડ્સ છે જે લોકોને યુકે માં નથી થયા અને ચલો હવે આપણે બહુ જ સરસ જે ખાલી પાછા આવેલા છે એમને એકવાર ફોન કરો અને એમને ખાલી પૂછીએ આપણે કયા રીઝન થી પાછા આવ્યા છે ને એ રીઝન યુરોપમાં થશે કે નહીં એવું કહું. Okay. કદાચ આપણા વ્યુઅર્સ ને આપણે બધે હેલ્પ જ કરવા બેઠા છે, આપણે ગાઈડન્સ જ આપીએ છે તો કદાચ જે પાછા આવ્યા છે એ બી યુરોપ જઈ શકે. ઉપાડશે કે નહીં ખબર એનો નથી, વાંધો મારા નહીં, બીજાને બધા ટ્રાય પાસે. કરશું. હેલો, હા બોલ શું કરે છે? કઈ નહીં માં ઘરે જ છું અચ્છા, ઓકે. તને યુરોપ જવા મળે ફ્રીમાં તો તું જાય? આજ તો ફ્રીમાં બધા Okay. આપે છે. અને ભણવાનું હોય તો અને કોલેજ વાળા તને 1.5 લાખ રૂપિયા આપશે. હા તો જઈએ ચાલો વાંધો. મારી જોડે હા, હું બી આવીશ. ક્યાંથી કેમ પાછા શું આવ્યા? કરવી કઈ નહીં, એમ શોધી આવીએ તો. યુકે થી ક્યારે પાછી આવી તું? યુકે થી પાછળ આ ફેબ્રુઆરીમાં જાય ઓકે, અને કેમ ના થયું તારું ત્યાં? ત્યાં મારે છે ને વિઝાની અંદર એવું હતું કે વિઝા એક્સપાયર થઈ ગયા હતા અને રોનલની જે કંપની હતી ને એની અંદર એ લોકોએ એક્સટેન્ડ કરવા માટે થઈને કહેવાય ને સ્પોન્સરશિપ લેટર નહોતો આપ્યો એટલે ઓકે, અને એમાં બી કેટલા તે પૈસા આપ્યા હતા એ લોકોને? પૈસા મેં આપ્યા જ નહોતા કારણ કે એ લોકોએ અપફ્રન્ટ જ ના પાડી દીધી અચ્છા, એટલે થયું જ નતું આગળ. અને કેટલા યર્સ રહ્યા યુકેમાં? યુકેમાં અમે અરાઉન્ડ 3 years લાઈક હું 3 વર્ષ અને રોનલ 3.5 years ઓકે, અને શું હતી ફીસ રોનલની? રોનલની અરાઉન્ડ હતી 21-22 લાખ જેવી 21-22 લાખ. ઓકે, અને તારે પણ ત્યાં રહેવા માટે આપ્યું હશે ને? નવો તે? ફ્લેટ આવી જાય. હા શું ત્યાં રહેવા માટે 1-2 લાખ કંઈક આપ્યા હતા? એને તો ખાસા વધારે હતા પહેલા ગઈ ત્યારે ઇન્સ્યોરન્સ ને એના બધા થઈને કંઈક 2 થી 3 લાખ હતા પછી થોડો ટાઈમ રહીને
તારા પણ 5-6 લાખ ને સ્ટડીને 20 lakhs. હા 30 તો ગણી જ લેવાના. ઓકે ઓકે ડન છે. કરું તને પછી. કશું નથી થયું. ક્વેશ્ચનરી આપે છે કરે ને. કરું તને. હા બાય. એટલે જસ્ટ ઇમેજિન કરો તમે તમારા મા બાપને 30 લાખ રૂપિયા બગાડીને 3 વર્ષ બહાર રહીને સડનલી ફરજો સબ દેને નીચે પડો, લાઈફ કેવી બરબાદ થઈ જાય. અને હવે એકચ્યુઅલી થઈ રહ્યું છે. તમે બીજા યુરોપ સિવાયના કોઈ બી બીજા કન્ટ્રીમાં જાઓ ને ત્યાં તમારે એક જ કન્ટ્રીના ઇમિગ્રેશન રૂલ્સ સાથે રમવાનું છે. એટલે યુકેમાં એમનું ના થયું તેમને પાછા આવી જવું પડ્યું. એ ત્યાંથી આયર્લેન્ડ કે સ્કોટલેન્ડ જઈને અપ્લાય કરી શકે નહીં. એ યુએસ ગયા ના થયું તો પાછા આવી જવું પડ્યું. યુરોપમાં 29 કન્ટ્રીઝ છે. કદાચ એ બેન યુરોપ હોત ને, સપોઝ એ ફ્રાન્સ ભણવા ગયા હોત, ફ્રાન્સમાં ના થયું તો જઈને સીધું ઇટલીમાં વિઝા મૂક્યો હોત. ત્યાં ના થયું તો જઈને સીધું ડેનમાર્કમાં વિઝા મૂક્યો હોત. ત્યાં ના થયું તો એસ્ટોનિયામાં જઈને વિઝા મૂક્યો હોત. આવા 29 ચાન્સીસ એમને મળ્યા હોત અને પાછા આવું ના પડે. એટલે એ બી લોકોને આઈડિયા નથી. અને હવે આપણે લાસ્ટ જલ્દી બતાવીએ. મને ખબર તમે લોકો બિચારા ક્યારના બધા બેઠા છો, બધા ઇન્ફ્લુએન્સર લોકો છે, મોટા લોકો છે. હવે આપણે રૂમાલ દે ખાલી હાઈટમાં જ મોટા છે. આજે આહુડા નીકળે જ છે બધે. ગઈકાલે છે ને મેં એમને બધાને કીધું હતું કે એક આપણે પોલ કરીએ કે તમારે એમના જે ઓડિયન્સ છે એમને યુરોપ વિશે કોઈ ક્વેશ્ચન્સ છે કે નહીં. આપણે દરેકને એક બે ક્વેશ્ચન કરી લઈએ. તમે એકવાર પોલ ખોલી શકો છો, કદાચ તમારા જે ઓડિયન્સ છે એમને આઈડિયા આવે. તમે મને પૂછો ને હું આન્સર આપીશ. એવી વરુણભાઈ સ્ટાર્ટ કરીએ. વાંચવા બેઠા છે આમ જ છે. આજ મારો મકસદ હતો. બહુ બધી છોકરીઓની રિક્વેસ્ટ આવી હશે, એની નીચે હશે કે આમ ગોતો. ગલત ચીજ બોલ્યો. થેન્ક યુ પોલ. આયરો કે તું બોલ ભાભીનું નામ. એમની રીલ બહુ ફેમસ છે. બાબીનું નામ શું છે? માફ કર દો ભાભી. ક્યાં માફ કર દો ભાભી. સારું હતું. મારા 3-4 સારા ક્વેશ્ચન. તમારાથી સ્ટાર્ટ સ્ટાર્ટ કર. આવી ગયું તમારું ક્વેશ્ચન મળી ગયા? હા, એટલે એક જ કોકે પૂછ્યું છે પણ બે ક્વેશ્ચન પૂછ્યા હા, ચલો. વોટ હિડન કોસ્ટ, વિઝા, ઇન્સ્યોરન્સ, બુક્સ, લિવિંગ શુડ આઈ બજેટ ફોર, એવું કંઈક છે. આર ધેર સ્પેસિફિક કોર્સ ધેટ ઓફર યુનિક વેલ્યુ ફોર મની? વેરી ગુડ. સૌથી પહેલા બજેટની વાત કરીએ. જેમને કીધું કોઈ બી વિઝા તમે મોકલો ને એમાં એજન્ટ્સ કે કન્સલ્ટન્ટ તમને નહીં કહેતો હિડન કોસ્ટ શું આવે. સૌથી પહેલું આવે ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે દરેક કન્ટ્રીમાં. બીજું, દરેક કન્ટ્રીમાં વિઝા એમ્બેસી ફી ભરવી પડે. ત્રીજું, દરેક કન્ટ્રી માટે યુરોપિયન કન્ટ્રીઝ માટે તમારે થોડા ડોક્યુમેન્ટ ટ્રાન્સલેટ અને નોટરાઇઝ કરાવવા પડે. ચોથું, કે તમારો વિઝા આવી જાય એના પછી તમારે ત્યાં પોસ્ટ લેન્ડિંગ, તમારો એરપોર્ટ પિકઅપ ને બધું પહેલાથી ના કે વિઝા આપે કે હવે તમારો આટલો ખર્ચો થશે. પાંચમું, તમારું અકોમોડેશન પહેલાથી બુક કરાવી રાખવું પડે. એ બી તમારું કોસ્ટ જ છે. વિઝા આપ્યા પછી તો બધા જગમાં પે કરવાનું જ છે, પણ પહેલાથી અકોમોડેશનનું ઘણા વખત ખબર પડે કે આ બી મારો ખર્ચો થવાનો છે. અને છઠ્ઠું, યુનિવર્સિટી એપ્લિકેશન ફી. લોકો એવું નહીં કહેતા કે અપ્લાય કરી દઈશું પછી કે હવે આટલા ભરવાના આયા. એટલે આ 6 કોસ્ટનું હંમેશા ધ્યાન રાખવાનું. એ તમારા ફ્રેન્ડે જેને પૂછ્યું છે એને. હવે એમનો સેકન્ડ જે ક્વેશ્ચન તમારા ફોલોવરે પૂછ્યો હતો કે વોટ આર ધ યુનિક કોર્सेस which offer value for money. યુરોપમાં દરેક કોર્સ વેલ્યુ ફોર મની ઓફર કરે છે કેમ કે એમના ત્યાં વસ્તી નથી. આપણા ત્યાં આટલી બધી આપણે જે સ્ટ્રગલ ફેસ કરી રહ્યા છે કે આટલું બધું ભણ્યા પછી આટલા ઓછા કેમ મળે છે, કેમ કે એક જોબ માટે એક સર્વે થયેલો 25 લોકો છે. એક જોબ રોલ કરવા માટે 25 લોકો છે, એટલે ઓબ્વિયસલી કે એટલું તમને રિટર્ન મળવાનું નથી. યુરોપમાં તમે કઈ બી ભણો, એક જોબ કરવા માટે એમની પાસે 0.5 લોકો છે, એટલે લોકો નથી કેમ કે એમનું પોપ્યુલેશન બહુ લો છે. એટલે તમે કોઈ બી કોર્સ કરો એ વેલ્યુ ફોર મની તમને મળશે. તમારા હતા ક્વેશ્ચન્સ? મારે એવું છે કે 5.5 બેન્ડ ઇઝ વેલિડ ફોર યુરોપ વિઝા ફોર માસ્ટર્સ. વેરી ગુડ ક્વેશ્ચન. બહુ રાઈટ ક્વેશ્ચન તમારા ફોલોવરે પૂછ્યો છે. યુરોપ તમે લોકો વિધાઉટ IELTS બી જઈ શકો છો, MOI ના બેઝ પર જઈ શકો છો. એટલે કોલેજમાંથી એક લેટર મળે જેને કહેવાય મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન લેટર. એટલે IELTS માં ભલે 5.5 બેન્ડ હશે, 5.5 બેન્ડ પર તમને કેનેડા નહીં લે, 5.5 બેન્ડ પર ઓસ્ટ્રેલિયા નહીં લે, 5.5 બેન્ડ પર UK નહીં લે. યુરોપમાં માસ્ટર કરવા તમે 5.5 બેન્ડ જોડે જઈ શકો છો વિથ MOI લેટર. ઓકે. બીજો કોઈ ક્વેશ્ચન છે? મારામાં આ જ ક્વેશ્ચન હતો. MOI ઓપ્શન છે? યસ, MOI ઓપ્શન છે. MOI સાથે યુરોપમાં 29 માંથી તમે મોર ધેન 16 કન્ટ્રીઝમાં અપ્લાય કરી શકો છો. એટલે જે દિવસે લોકોને ખબર પડવા માંડી કે MOI ના બેસિસ પર અપ્લાય થાય છે, બધા IELTS ના ક્લાસ બંધ થઈ જશે. વર્ક પરમિટ? વર્ક પરમિટ, હા, વેરી બહુ સરસ ક્વેશ્ચન લાયા. યુરોપના નામની વર્ક પરમિટ અત્યારે જે લોકો જોઈ રહ્યા છે કે તમારા ભાઈબંધો છે, ખાલી ગૂગલ પર લખશો ને આઈ વોન્ટ ટુ વર્ક ઇન યુરોપ, તમને અમદાવાદમાં 20-25 કંપની મળી જશે જે તમને ત્યાં વર્ક પર મોકલશે.
એક કંપની ફ્રોડ છે કે પૈસા ભરતા નથી. નહીં. વર્ક પરમિટમાં નામે સ્કેમ જ થાય છે. તમારી જેમ જ મેં એક પોડકાસ્ટ કર્યો હતો આની પહેલા, એક ગુજરાત હાઈકોર્ટના બહુ ફેમસ લોયર છે એમની જોડે, અને એક બહુ ફેમસ જર્નલિસ્ટ છે જેડી ગુજરાતી કરીને, જેનું જર્નલિઝમ દિવ્ય ભાસ્કર ને બધે એમને કામ કર્યું છે. એમને આવી રીતે મારી ઓફિસમાં ઇન્વાઇટ કર્યા હતા અને વર્ક પરમિટના સ્કેમથી કેવી રીતે બચવું એના ઉપર પોડકાસ્ટ કર્યો હતો, એટલે લોકો એ જોઈ શકે છે. કેટલી એજ સુધી સ્ટડી થઈ શકે? વાવ, બહુ મસ્ત ક્વેશ્ચન છે. સ્ટડીની કોઈ એજ નથી હોતી, પણ બીજા બધા કન્ટ્રીઝ માનતા નથી. યુરોપમાં મારા પેજ પર, ઇન્સ્ટાગ્રામ પેજ પર તમને છેલ્લું એટ ધ એજ ઓફ 42 નવજોત સિંહ ગ્રીસનો મેં વિઝા કરેલો છે. એટલે યુરોપમાં એજ મેટર નથી કરતી ભણવા માટે. તમે કોઈ બી એજના છો, અગર તમારી પાસે બરાબર જસ્ટિફાઈ કરો, ગેપ જે પડ્યો છે એ જસ્ટિફાઈ કરવા માટે રાઈટ ડોક્યુમેન્ટ્સ આપણે વિઝા મૂકી શકશું ને વિઝા આવશે. થેન્ક યુ. આજનો સેશન બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો હતો. મને બહુ મજા આવી. મને આમ યુથફુલ એનર્જી ફીલ થઈ મને કે આજે બહુ ટાઈમ પછી આવી રીતે હવે સ્ટુડન્ટ જોડે અહીંયા જેવી રીતે ખુલ્લામાં વાત કરી શકીએ, ઓફિસમાં એમના પેરેન્ટ્સ જોડે આવ્યા હોય એટલે કંઈક એટલું એ ફ્રીલી બધું શેર ના કરી શકે. પણ મને બી ઘણા બધા ઇન્સાઇટ્સ મળ્યા, અને આઈ હોપ આ પોડકાસ્ટ જે લોકો જોઈ રહ્યા છે, એ લોકો જે લોકો રિલેટ કરી રહ્યા છે, એ લોકો મેં જે ગાઈડન્સ આપ્યું છે એ જોવે. અને ઇન કેસ એમને યુરોપ જવું છે, કોઈને બી જવું છે, તો બધાને કહો છો યુરોપ વિઝા કિંગ પાસે આવે. થેન્ક યુ, મજા આવી ગઈ. ચારના સ્પોન્સર કરી તમારા બધાના પર્સન્ટેજ સારા એટલે છોડી દે, એટલે બધાને આપણે ફ્રી સ્ટડીઝમાં નાખી શકીએ. ડન. થેન્ક યુ.